વડોદરાના અકોટાબાગ 4 રસ્તા નજીક રવિવારે બપોરે એક અકસ્માતની ઘટના સામે આવી છે। પ્રાપ્ત માહિતી અનુસાર એક વેગનાર કાર ચલાવી રહેલા નિવૃત્ત પોલીસ સબ ઇન્સ્પેક્ટર અકોટા વિસ્તારની પીએફ ઓફિસથી અકોટાબાગ 4 રસ્તા તરફ જઈ રહ્યા હતા। તે સમયે તેઓ નશાની હાલતમાં વાહન ચલાવી રહ્યા હતા એવું પ્રાથમિક તારણ બહાર આવ્યું છે। માર્ગમાં કારનું નિયંત્રણ ગુમાવતા તેમણે એક મોપેડ ચાલક મહિલાને અડફેટે લીધી હતી, જેના કારણે અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં મહિલા ચાલકને ઈજાઓ પહોંચી હતી, જેને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી હતી। અકસ્માતની જાણ થતાં અકોટા પોલીસ સ્ટેશનનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો। પોલીસે નિવૃત્ત પીએસઆઈને પકડી અકોટા પોલીસ સ્ટેશન ખાતે લઈ જવાયા હતા અને ઘટનાની વિગતવાર પૂછપરછ શરૂ કરી છે। પ્રાથમિક તપાસ મુજબ અકસ્માતના સમયે નિવૃત્ત પીએસઆઈ નશાની હાલતમાં હતા કે નહીં તે જાણવા માટે તેમનો મેડિકલ ટેસ્ટ કરવામાં આવશે। પોલીસે કાર કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે।